લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરોડિયા રોડ પાસે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં 5 લાખની ચોરીનો બનાવ બન્યો હતો। વડોદરા શહેરમાં તસ્કરોએ ફરી એકવાર માથું ઉચક્યું છે। પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે। કરોડિયા રોડ પાસે લક્ષ્મીનારાયણ સોસાયટી આવેલ છે। રાત્રિના 2 થી 4ના ગાળામાં લોક તોડી ઘરમાં તસ્કરોએ પ્રવેશી તિજોરીમાંથી સોનું ચાંદી અને રોકડ રકમની ચોરી કરી હતી। ચોરીની ઘટના સંદર્ભે ઘર માલિક દ્વારા જવાહરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ચોરીના બનાવને લઈને પોલીસ પેટ્રોલિંગ વધારવાની તેમજ સીસીટીવી તપાસી વહેલી તકે તસ્કરોને શોધી કાઢવાની અને કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માંગણી કરાઈ હતી। સમથિંગ 2 થી 4ના ગાળામાં આ લોકનું તોડીને અંદર ઘૂસીને તિજોરીમાંથી સોનું ચાંદી અને રોકડ રકમ 7,000 જેવી લઈ ગયા। સોનું 4 તોલા જેટલું સોનું અને 100 ગ્રામ જેટલું ચાંદી એવું બધું લઈ ગયા છે। પોલીસ કમ્પ્લેન કરાવી તમે? પોલીસ કમ્પ્લેન લખાવી છે જવાહરનગરમાં। જવાહરનગરના એક કર્મચારી આવીને લખાણ કરીને વિડીયો શૂટ કરીને લઈ ગયા છે। શું માંગ છે તમારી? મારી એક જ માંગ છે કે આ સોસાયટીમાં પેટ્રોલિંગ વધારે અને કેમેરા ચેક કરીને આવા તત્વોને શોધે